આ છીતું ચોબે ગામમાં જે કોઈ પણ સંત મહાત્મા આવે ને છેતરવા જાય, એની મજાક કરે, એની મસ્કરી કરે. સમાચાર મળ્યા આ કોઈ ગોકુલમાં ગુસાઈજી આવીને રહે છે અને એવો એમનો પ્રભાવ છે કે એમની સામે કોઈ જાય અને એમનો જ થઈ જાય. સખાઓને ભેગા કર્યા ને કહ્યું, ચાલો આજે એમની પરીક્ષા કરીએ, એમની મશ્કરી કરીએ, જોઈએ એમનો જાદુ આપણા પર ચાલે છે કે નહીં. શું કરીશું? સૌથી ઉદંડી યુવાન આ છીતું, એને ક્યાં ખબર છે કે જેની શરણે જશે છીતું માંથી છીત સ્વામી બની જવાના છે. ખોટો નાળિયેર લીધો, ખોટો રૂપિયો લીધો અને લઈને ગયા ગુસાઈજીને સન્મુખ. સામે દ્વાર પર ઉભા છે અને ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને ગુસાઈજી એટલું બોલ્યા, આવો છીત સ્વામી, અંદર આવો. અને જ્યાં છીત સ્વામી શબ્દ પડ્યા અને એને થયું કે આમને મારું સાચું નામ કેમ ખબર પડી. આખું ગામ તો છીતું છીતું કરીને બોલાવે અને જો આમને મારું નામ ખબર છે તો મારા કામની ખબર હશે, શું લઈને આવ્યો એ ખબર હશે. ગભરાવા લાગ્યા અને જ્યાં છીત સ્વામી ગુસાઈજી બોલ્યા એટલામાં બધા સખાઓ હતા તો ત્યાં જ ભાગી ગયા. થયું કે જો નામ ખબર છે તો કામે ખબર હશે. કહ્યું, અંદર આવો છીત સ્વામી, લાવ અમારી ભેટ લાવ્યા છો, અમને આપો. છીત સ્વામી ગભરાયા, ડરતા ડરતા ખોટો નારિયેળ ગુસાઈજીના હાથમાં આપ્યો અને ગુસાઈજીએ જે હાથમાં લીધો અને પછાડ્યો અને જળની ધારા એમાંથી વહેવા લાગી. અને છીત સ્વામીને ભરોસો બેઠો, આ તો ખોટાને સાચું કરનારા ગુરુ મળી ગયા. જો એ નારિયેળ નથી, આ મારું મસ્તક છે જે આજ સુધી ખોટું હતું અને ગુસાઈજીની સાનિધ્યમાં આવતા જ સાચું બની ગયું. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને ત્યારે છીત સ્વામીએ કીર્તન ગાયું કે ખોટાને સાચું કરનારા ગુરુ બને મળ્યા છે.